કેશોદમાં પત્ની મેળો કરવા જવાનું કહી જતી રહેતા જમાઈએ સાસરિયામાં પહોંચી મારામારી કરી હતી। સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવાર પિયરમાં કરવા જવાનો પરંપરાગત રિવાજ છે। લગ્ન જીવનના શરૂઆતમાં જ જન્માષ્ટમીના તહેવારો ઉજવવા બહુ માવતરે લગભગ જાય છે। ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં આ રિવાજ જોવા મળે છે। કેશોદમાં એરપોર્ટ રોડ ઉપર આવેલા પ્રજાપતિ સોસાયટીમાં રહેતા હમીરભાઈ રામભાઈ પોખરિયાના બહેન સાસરેથી સાતમ આઠમ કરવા આવ્યા હતા। આઠમના દિવસે પોરબંદર મેળો કરવા જવાનું કહીને જતા રહ્યા હોય, જેનો ખાર રાખી જમાએ પોતાના માતા પિતા મામાને લઈ સાસરિયા એ પહોંચી મન ફાવે તેમ અપશબ્દો બોલી ઢીકા પાટનો માર મારી લાકડી અને કુહાડી વડે હુમલો કરી મારામારી કરી ઇજાગ્રસ્ત કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। કેશોદના એરપોર્ટ રોડ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા હમીરભાઈ રામભાઈ બોખરિયા અને કેશોદ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદ મુજબ પોતાની બહેન સાજણબેન ભરતભાઈ બોધાભાઈ ઓડેદરા સાથે લગ્ન કરી દાંપત્ય જીવન ભોગવે છે। ગત તારીખ 16/8/2025 રોજ સાજણબેન પોરબંદર મેળો કરવા જવાનું કહી જતા રહ્યા હોય તે બાબતે સાજણબેનના સાસુ ભૂરીબેન પોતાની વેવાણ સાથે બોલાચાલી કરતા હતા, ત્યારે સાજણબેનના પતિ ભરતભાઈ બોગાભાઈ ઓડેદરા અને સસરા બોગાભાઈ ઉગાભાઈ ઓડેદરા અને મામાજી વીરાભાઈ પોલાભાઈ કેશવાલા કુહાડી લાકડીઓ લઈને આવી અપશબ્દો બોલતા હમીરભાઈ રામભાઈ બોખરિયાને આડેધડ માર મારવા લાગ્યા હતા। ઘરમાં રહેલા માં દીકરો રડારાડ થતા આસપાસના રહીશો આવી જતા, જ્યારે એ સમૂહ અપશબ્દો બોલતા જતા રહેતા ખાનગી વાહનમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। કેશોદ પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ સિસોદિયા ઇજાગ્રસ્ત હમીરભાઈ રામભાઈ બોખરિયાનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ભરતભાઈ બોગાભાઈ ઓડેદરા, બોગાભાઈ ઉગાભાઈ ઓડેદરા, વીરાભાઈ પોલાભાઈ કેશવાલા, ભૂરીબેન બોગાભાઈ ઓડેદરા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।